श्रापमिदं नरत्वं धर्मं न यत्नेन करोति मूढः क्लेशप्रबन्धेन सलब्धमब्धौ चिन्तामणिं पातयति प्रमादा। परम मंगलमय श्री अरिहंत परमात्माનું લોકોત્તર ધર્મ શાસન બહુ પુરુષાર્થ પછી આપણને મળ્યો છે. મહાપુરુષોનું ફોકસ ખાલી પ્રાપ્તિ ઉપર નથી હોતું. તમને કશુંક મળી જાય એટલા માત્રથી રાજી થઈ જનારા મહાપુરુષો નથી. મળી ગયા પછી તમે એનો ઉપયોગ કરો છો કે નહીં, ઉપયોગ કરો છો તો કયા લક્ષ્યથી કરો છો, કઈ રીતે કરો છો, એના ઉપર વિશેષ ફોકસ હોય. આપણા સંસારના વ્યવહારમાં પણ આપણે હંમેશા જોતા હોઈએ, સારામાં સારી સ્કૂલ, સારામાં સારું ટ્યુશન તમે તમારા દીકરા દીકરીને નક્કી કરી આપો, ત્યાં જોડી આપો, ત્યાં મૂકી આપો, પછી તમે નિશ્ચિંત થઈ જાઓ છો. બસ હવે સારામાં સારી સ્કૂલ, અમદાવાદની શ્રેષ્ઠ સ્કૂલ મળી ગઈ એટલે હવે નંબર 1 જ આવશે. સારામાં સારું ટ્યુશન મૂકી લીધો, એકદમ પાસ થઈ જ જશે. સારામાં સારી ઉપલબ્ધિ થયા પછી પણ મહેનત તો કરવી જ પડે છે. માસ્ટર ખૂબ સારા છે, ખૂબ સરસ રીતે ભણાવે છે, ખૂબ સરસ રીતે શીખવાડે છે, તમારે ઘરે જઈને કાંઈ કરવું ન પડે એવું ભણાવે છે, અને છતાં પણ મહેનત કરવી જ પડે, એના વગર ચાલે જ નહીં. એમ મહાપુરુષોનું લક્ષ્ય હવે આપણને મળી ગયું. જુએ છે આત્મકલ્યાણ થઈ શકે એવી તમામ સામગ્રી આપણી પાસે ઉપલબ્ધ છે. એક પણ સામગ્રી ન્યૂન નથી. ઠીક છે આપણા સંઘાણ નબળા છે કે આ ઓછા છે એની વાત નથી, પણ કલ્યાણના પંથે આગળ વધી શકાય, તમારા સંસારને ટૂંકો કરી શકાય, તમારા આત્માને ઉજળો કરી શકાય, તમારા મનને, તમારા ચિત્તને નિર્મળ બનાવી શકાય એવી તમામ સામગ્રી, સંયોગો બધું જ આપણી પાસે છે. હવે એનો ઉપયોગ આપણે કેવો કરીએ છીએ એના ઉપર. જ્ઞાનીઓનું ફોકસ ખાલી પ્રાપ્તિ ઉપર નથી, પુરુષાર્થ ઉપર. તમને મળી ગયું, ઠીક, એ રાજી થવા જેવી ઘટના છે, પણ એટલી જ રાજી થવાની ઘટના નથી કે બસ મળી ગયું ને આપણે એના ગાણા ગાઈએ ને રાજી થઈએ ને ગીતો ગાઈએ. એટલે સૌથી પહેલું ફોકસ જ્ઞાનીઓએ કર્યું કે મળ્યા પછી પ્રમાદ ના કરવું. આપણે હમણાં ઉત્તરાય ધ્યાનમાં વાંચ્યું, સમયમ ગોયમ મા પમાય, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ. સૌથી મોટામાં મોટું દુશ્મન જો કોઈ હોય આપણો તો એ પ્રમાદ છે. સૌથી મોટામાં મોટો અપરાધ જો કોઈ હોય તો પ્રમાદ છે. અને મોટામાં મોટો દોષ કોઈ હોય ને, મોટા ભાગે આપણે એવું માનતા હોઈએ છીએ. ખોટું ન કરવું જોઈએ, ખોટું કરીએ તો પાપ લાગે, ખોટું કરીએ તો દુર્ગતિમાં જવાય, ખોટું કરીએ તો દુઃખ મળે, એટલે ખોટું ન થવું જોઈએ. શું માત્ર ખોટું કરવાનું છોડી દેવાથી કલ્યાણ થઈ જાય? માત્ર વિચારજો, પ્રશ્ન વિચારજો, ખોટું નથી કરવું એટલા માત્રથી આત્માનું કલ્યાણ થઈ જાય? જો ખોટું ન કરવા માત્રથી કલ્યાણ થઈ જાય તો જે સાધુ સાધ્વી છે એને તો પરવાનો જ મળી જાય, મોક્ષ જવાનું. કારણ કે દેખીતી રીતે કોઈ ખોટું એ કરતા નથી, કોઈ હિંસા નથી કરતા, કોઈ જૂઠ નથી બોલતા, કોઈને ત્યાં જઈને ચોરી નથી કરતા, કોઈ આડાવડા કામ નથી કરતા. સતત પોતાની જાતને ખોટાથી બચાવીને રાખે એનો પ્રયત્ન કરે એ સાધુ જીવન છે. તો એટલા માત્રથી તો પછી એમનું કલ્યાણ નક્કી. દીક્ષા લે એટલે કલ્યાણ નક્કી થઈ જાય. કેમ? ખોટું નથી કરતા તો પછી બહુ સમજવા જેવી વાત છે. માત્ર ખોટું અટકાવી દેવાથી કલ્યાણ થઈ જાય છે? નહીં. ખોટું જ્યાંથી આવે છે ત્યાં કામ કરવા. ખોટું કરવાની પ્રવૃત્તિ, ખોટું કરવું એ પ્રવૃત્તિ ક્યાંથી આવે છે? કામ ત્યાં કરવાનું છે. ધર્મનું કામ માત્ર પ્રવૃત્તિ બદલવાનું નથી, ધર્મનું કામ છે વૃત્તિ બદલવાનું.
પ્રવૃત્તિ બદલાઈ જાય. તમે એમ વિચારો કે આ ખોટું કહેવાય ને આ ન કરાય, બસ આટલી જ વૃત્તિથી જે ખોટાથી અટકે છે એ ધીમે 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 દંભ તરફ સરી વળે, દંભ તરફ આગળ વધી જાય છે. હું એમ કહું, સાધુ જીવન છે, મારો જ દાખલો એમ કહ્યું છે ભગવાને કે અહીંયા લાવેલી ગોચરી વપરાય નહીં, અથવા કોઈના ઘરે ઉપયોગ આપીને ગોચરી કરાવાય નહીં. શુદ્ધ ગોચરીની ગવેષણા મારે કરવી જોઈએ. એટલે હવે હું મારા ટાઈમે જે ભગવાને કહ્યું છે એ ટાઈમે હું ગોચરી લેવા નીકળું તો મને મળે ખરી? મળે ખરી? બહુ ઓછી, દુર્લભ. મળી ન જ મળે એવું બી નથી, મળે પણ બહુ જ પરિશ્રમ કરવો પડે. એવું નથી કે હું 4 ઘરે જઈને હું મારી રસોઈ ગોચરી મળી જાય મને. નિર્દોષ શોધવા જવું હોય તો મારે દૂર સુધી જવું પડે, બધું જ કરવું પડે, ત્યારે માંડ માંડ કદાચ ઠેકાણું પડે. હવે હું એને વળગી રહું છું. લોકોમાં મારી એક છાપ પડી ગઈ છે, ભાઈ મારા સાહેબ તો આમ નથી કરતા, તેમ નથી કરતા. હવે આ છે ને, આ બહુ વિચિત્ર છે. થોડા દિવસ તો સાથ આપે પણ પછી હા, પેટ કરાવે વેઠ, પાપી પેટ કા સવાલ હે. હવે મારે પ્રવૃત્તિ ખોટી નથી કરવી, પણ અંદરથી પેલું નથી ગયું, અંદર બદલાયું નથી. એટલે હું અમુક ઘરે તો એમ કરીશ, પણ જ્યાં એકાદ ઘરે બધું પૂરું કરીશ. ખોટાનો દંભનો આશ્રય લેવો પડે, દેખાડો મારે એવો કરવો પડે કે હું આ કરતો નથી, અને પાછલા બારણે બધું જ ચાલતું. બદલવાનું શું છે? બદલવાનું શું છે? બદલવાનું અંદર માત્ર પ્રવૃત્તિ અટકી જાય, બહુ સારું જ છે. ખોટું ન કરીએ એ પહેલું સ્ટેપ છે, પણ એ આખરી સ્ટેપ નથી. બરાબર સમજવાનું. ખોટું હું નથી કરતો એ છેલ્લું સ્ટેપ નથી. ખોટું કરવાની ઈચ્છા સમાપ્ત થાય ત્યાં સુધી પહોંચાડે એનું નામ ધર્મ. ક્યાં સુધી પહોંચાડે? ધર્મનો પુરુષાર્થ ત્યાં સુધી કરવાનું છે. હું ખોટું ન કરું નહીં, ખોટું કરવાની ઈચ્છા જ મારી અંદર પેદા ન થાય ત્યાં સુધીનું કામ. મારો તાવ જતો રહે એમ નહીં, તાવ થવાની, શરીરમાં તાવ આવવાની, રોગ પેદા થવાની સંભાવના ખતમ થાય એને ચિકિત્સા કહેવાય. કોને ચિકિત્સા કહેવાય? ઈલાજ કોને કહેવાય? ફરી વાર રોગ થવાની સંભાવનાઓ સમાપ્ત કરે એનું નામ ચિકિત્સા. આજે થાય છે કોઈ ચિકિત્સા જ નથી. આજે તો સમાધાન અપાય છે, સમાધાન થાય છે, ચિકિત્સા થતી જ નથી. તમને જે દવા આપે, સાહેબ દુખે છે, લે આ ગોળી લઈ લે. શું થયું? સમાધાન આપ્યું છે તમને, આરોગ્ય નથી આપ્યું. ફરીવાર દુખાવો ન થાય, ફરીવાર તમારી તબિયત ખરાબ ન થાય એ માટેનું કશું જ નથી. મૂળમાંથી કાઢે. બસ ફરીવાર કોરોના આવ્યો, આપણે થોડો વખત તો ઘરમાં બેસી રહ્યા. કેમ? આપણી પાસે, આપણી શરીર પાસે એવી ક્ષમતા નહોતી કે કોરોનાને આપણે ઝેલી શકીએ, કોરોનાને આપણે સહન કરી શકીએ. જો એની ઝપટમાં આવ્યા તો પતી જઈએ એવી સ્થિતિ હતી. કેમ કે અંદર આપણી તૈયારી નહોતી. એટલે આપણને 2 વર્ષ સુધી, 1.5 વર્ષ સુધી ઘરમાં રાખ્યા. હવે એમ કે આખી જિંદગી તમારા ઘરમાં જ રહેવાનું થાય? સંભવ છે ખરું? એને ઈલાજ કહેવાય ખરો? એ આશ્વાસન છે, સમાધાન છે, ઈલાજ નથી. ઈલાજ કોને કહેવાય? હવે તમને ડોઝ આપ્યા, 2 આપ્યા ને હવે હમણાં બુસ્ટર ડોઝ આવી ગયો. હવે તમને ડોઝ આપ્યા, હવે કોરોના થાય છે પણ સહ્ય થઈ ગયો. તમારું શરીર એને સ્વીકારતું થઈ ગયું, તમારું શરીર એનો પ્રતિકાર કરતું થઈ ગયું. સામાન્ય રીતે હવે સામાન્ય થઈ ગયું, સાવ કોમન થઈ ગયું. મૂળમાં પ્રહાર કરવામાં આવે. ક્યાં પ્રહાર કરવામાં આવે? કોરોના કદાચ થઈ પણ જાય તોય તમારા જીવનને જોખમ ન આવે એવી અંદરની ક્ષમતાને વિકસાવી દેવામાં આવે. બસ આ જ કામ ધર્મનું છે. પરિસ્થિતિઓ આ જ રહેવાની સંસારમાં. કોઈક મારી સાથે નબળા વ્યવહાર કરશે, કોઈક મારી સાથે આડું અવળું બોલશે, કોઈક મને પ્રેમ કરશે, કોઈક મને આ કરશે. પરિસ્થિતિઓ ક્યારેક સવળી હશે, ક્યારેક અવળી હશે. પુણ્ય ક્યારેક આપણને અનુકૂળ હશે, ક્યારેક પ્રતિકૂળ હશે. પરિસ્થિતિઓ તો સંસારની આ જ રહે. પણ એવી પરિસ્થિતિની વચ્ચે મારું મન, મારું ચિત્ત, મારો આત્મા સ્વસ્થ રહી શકે, એની ગહેરી અસરમાંથી મુક્ત રહી શકે, આ કામ કરી આપે છે ધર્મ. શું કામ છે ધર્મનું? સમજાય છે ધર્મનું કામ શું છે? સંસાર બદલવાની, કોરોનાને રોકવાની તાકાત નથી આપણી પાસે. શું નથી? કોરોનાને રોકી દેવાની તાકાત આપણી પાસે નથી, કોઈની પાસે નથી. તો શું કરાય?
આપણી ક્ષમતા વિકસાવવા કે કોરોના આપણને અસર ન કરે. સંસારની પરિસ્થિતિઓ બદલવાની તાકાત કોઈની પાસે નથી, ભગવાન પાસે પણ નથી. ભગવાન એમ ઈચ્છે કે આ સંસારમાંથી બધા જ અનિષ્ટો દૂર થઈ જાય અને માત્ર ઈષ્ટ જ રહે, બધું જ સારું રહે, કોઈ બધું સુખ રહે, બધા જ એકબીજાને અનુકૂળ થઈને જીવે. શક્ય છે? ભગવાનથી પણ સંસારની પરિસ્થિતિઓ બદલવી શક્ય નથી, કારણ એનો સ્વભાવ છે, શાશ્વત સ્વભાવ છે. તો શું કરાય? તો કયો રસ્તો બતાડાય? મારી પોતાની આત્મશક્તિને, મારા પોતાના આત્મબળને મારે વધારવું, બસ એ જ ધર્મનું કામ. તમે વિચારજો, આપણે બધા જે ધર્મ કરીએ છીએ, શું બદલવા કરીએ છીએ? શું બદલવા કરીએ છીએ? મારી સામે જે આવી રહ્યું છે એ મારે ન જોઈએ એટલે ધર્મ કરું છું. મારે જે ઈચ્છા છે અને મેળવવું છે એના માટે હું ધર્મ કરું છું. બસ જે સંભવ જ નથી એ માટે હું પ્રયત્ન કરું છું. એના માટે હું ધર્મનો પણ ઉપયોગ કરી લઉં છું. કેવું અજ્ઞાન છે આ! કેવી મોહ દશા છે આ! ખબર છે શક્ય જ નથી અને છતાંય મારો પ્રયત્ન અટકતો નથી. સંસાર બદલી નહીં શકાય, બદલવાનું છે મારે. મારી સ્થિતિને બદલવાની, મારે મારું આત્મબળ વધારવાનું છે. પરિસ્થિતિ ગમે તે હશે, મારી સ્વસ્થતા મારી પાસે હશે. આ વૃક્ષ તમે જુઓ છો, આટલા બધા વૃક્ષો, કેટલી સિઝન આવે, કેટલી ઋતુ આવે, કેટલી ઋતુ આવે, એમાં ફેરફાર થાય કે ન થાય? કે ભાઈ એકવાર ફૂલ આવી ગયા એટલે કાયમ ફૂલ રહે, એકવાર પાંદડા આવી ગયા એટલે કાયમ પાંદડા રહે, એકવાર આમ બરાબર રહે એટલે બરાબર જ રહે કાયમ માટે, એવું બને ખરું? બધી જ ઋતુની અસર વૃક્ષો ઉપર થાય. એના પાંદડા પણ ખરી પડે, બધા પાંદડા, પાનખર આવે, બધું જ ખરી જાય. ફૂલો પણ અમુક સિઝનમાં આવે, બાકી ન પણ હોય. મૂળિયામાં ક્યાંય ફરક પડે? ઋતુ ગમે તેટલી બદલાય, બહાર ગમે તેટલું બદલાય, મૂળિયા મજબૂત હોય કે નબળા? મૂળિયા નબળા પડે ખરા? કે ના હવે બહુ ઉનાળો આવી ગયો છે, મૂળિયા સુકાઈ જાય? બહારથી જેને પોષણ મળે છે એમાં ફેરફાર થાય છે, અંદરથી જેને પોષણ મળે છે એમાં ક્યારેય ફેરફાર થતો? મૂળિયા ક્યાંથી પોષણ લે છે? અને આ બાકીનું બધું કોના ઉપર ટક્યું છે? બહાર ઉપર. બહારનું કશું સ્થાયી નથી, બહારના કોઈ સમાધાન સ્થાયી નથી. એક જ સમાધાન સ્થાયી છે, મારી અંદર. બસ હું બદલાઈ ગયો, દુનિયાની કોઈ પરિસ્થિતિ મને નબળો ન પાડી શકે, ઢીલો ન પાડી શકે, વિચલિત ન કરી શકે, મારી મન પરિસ્થિતિને વિકૃત ન કરી શકે. પણ હું બહારથી સમાધાન શોધીશ. આ વ્યક્તિ મારું સમાધાન કરી આપશે, આ પરિસ્થિતિ મારું સમાધાન કરી આપશે, આ પૈસા હશે તો મારું કામ થઈ જશે. હું ફાફામાં, કારણ કે બહારનું કશું છે જ નહીં સ્થાયી. એ સ્થાયી નથી તો એનું સમાધાન કેવી રીતે સ્થાયી હોય? રોગ પેદા થયો છે અંદરથી અને હું એને દૂર કરવા માંગુ છું બહારથી. શક્ય છે? નહીં. જ્યાં પેદા થયો છે ત્યાં જ ઈલાજ કરવો પડે. તો બહારની પરિસ્થિતિ વૃક્ષની ગમે તેટલી બદલાય, મૂળિયામાં ક્યાંય ફેરફાર પડે નહીં. મૂળિયા ઊંડા હોય અને અંદરથી પોષણ લેતા હોય, એ વૃક્ષને ગમે તેટલી ઋતુ બદલાતી હોય, ઊની આંચ ના આવે, એ પાછું લીલું છમ્મ થઈ જાય, પાછું ફૂલોથી ને ફળથી લચી પડે. ધર્મ આ કામ કરે, આપણા મૂળિયા ઊંડા નાખવાના. આપણે અંદરથી પોષણ મેળવતા આપણને આવડતું જ નથી. આપણે બહાર જ છપછપિયા કરીએ છીએ, બહાર જ ફાફા મારીએ છીએ, અને એટલે આપણા દુઃખનો અંત આવતો નથી. સંસારમાં દુઃખનો અંત શોધવો એ જ મૂર્ખતા. એટલે બદલવાનું ક્યાં? પરિવાર માત્ર પ્રવૃત્તિ નહીં, એકલી પ્રવૃત્તિ. હવે મારા નિયમ છે રોજ આ રીતે રહેવાનું, હવે નિયમ લઈ લીધો છે, સામાયિકનો નિયમ છે, મારું આ નિયમ છે, ફલાણો નિયમ છે, ઢીકનો નિયમ છે. હવે જયારે લોકોમાં એક છાપ પડી જાય ને, આ ભાઈ ઓહો પૂજા કર્યા વગર તો રહે જ નહીં, સામાયિક કર્યા વગર તો રહે જ નહીં, પછી એ છાપને સાચવવા માટે માણસ ગમે તે કરે. શું કરે?
એ છાપ સાચવવા માટે એના માટે થઈને દંભનો પણ આશરો લે, ખોટું પણ કરે, બધું જ કરી. કારણ કે પ્રવૃત્તિ બદલી છે, અંદર નથી બદલી. શું બદલવાનું છે? માત્ર પ્રવૃત્તિ નહીં, અંદરની વૃત્તિ બદલાવી. માત્ર સારું કરી દઈશું એટલે કલ્યાણ થઈ જશે, માત્ર ખોટાથી અટકી જઈશું એટલે કલ્યાણ થઈ જશે નહીં. અંદર નહીં. કાલ સૌકરિક પાસે હિંસા બંધ રખાવી એક દિવસ માટે, કઈ થયું? સૈનિકને ફળ મળ્યું? વાર્તા જાણીતી છે. ભગવાનને પૂછ્યું સમોસરણમાં, ભગવંત મારો આવતો ભાવ શું? શું પૂછ્યું? મારા આગળના વર્ષ કેવા જશે એમ પૂછ્યું. જોજો હો, ભગવાન કહી શક્યા હોત તારો દીકરો તને વિપરીત થવાનો છે, તારો દીકરો તને જેલમાં નાખવાનો છે, તને કોરડા ફટકારવાનો છે, પહેલેથી સાવધાન થઈ જા. કહી શક્યા હોત? કીધું? પૂછ્યા વગરનો જવાબ ભગવાન આપે જ નહીં. અને શ્રેણી કોનો ભગત છે, કોનો શ્રાવક છે? પરમાત્માનો અનન્ય શ્રાવક, અનન્ય શ્રદ્ધા વાળો. એને આ ભવની ચિંતા છે. એને આ ભવમાં મારું શું થશે ને શું નહીં થાય એની ચિંતા નથી. પણ ભગવાનને પૂછે મારા ભવાંતરનું શું છે, ક્યાં જવાનું છે મારે અહીંથી? હવે પછી ભક્ત હોય એટલે પંપાળવાનું ના આવે, ભગવાનમાં કશું જ ના આવે. જે હોય તેવું જાહેરમાં પૂછ્યું છે, જાહેરમાં ભગવાને જવાબ આપી દીધો, ભાઈ તારે નરકમાં જવાનું. કેવું થાય? સાંભળીને હાજા ગગડી જાય, હચમચી ગયા. નરકે? મારે નરકે જવાનું? બે જ દાખલા છે. કૃષ્ણનો દાખલો છે ને કાચ. નેમિનાથને પૂછ્યું, ભાઈ નરકે નહીં જાઉં, નરકની ગેહે. મારે નરકે જવું નથી, તમારો ભક્ત ને નરકે જાય. અને જુઓ તો ખરા ખૂબી, બંને જગ્યા એક સરખું આશ્વાસન મળ્યું છે. નરકે જવાનું નથી, શ્રેણીકને નથી જવું, કૃષ્ણને નથી જવું, અને બંને જણા તીર્થંકર થવા. પણ શ્રેણી ધ્રુજી ગયા નરકે. શું કરું? ઉપાય બતાડો ભગવાન, મારે નરકે નથી જવું. ભગવાનને ખબર છે નરક ગયા સિવાય આનો વિકલ્પ નથી. આયુષ્ય બાંધી દીધું છે. આયુષ્ય બંધાઈ ગયું એક વાર, પછી કોઈ ધર્મ એ આયુષ્યમાં ફેરફાર કરી શકે નહીં. બંધાય નહીં ત્યાં સુધી બાજી તમારા હાથમાં, તીર છૂટ્યું નથી ને ત્યાં સુધી તમારા હાથમાં છે. એકવાર છૂટી ગયો પછી તમે એનો રસ્તો ન બદલી શકો, લક્ષ્ય ન બદલી શકો, કઈ જ ન બદલી શકો, પહોંચે. આપણા હાથમાં શું છે? જ્યાં સુધી આયુષ્ય ન બંધાય ત્યાં સુધીમાં તમારું સાધી લો. સાહેબ હજી તો શું ઉંમર છે, હજી તો જુવાની છે, હજી તો પૈસા કમાવાની ઉંમર છે, હજી તો હાણવા માણવાની મોજ કરવાની ઉંમર છે, હરવા ફરવાની, દુનિયા જોઈ લેવાની. જોઈ લે બાપા, બધું જોઈ લે. પછી જે જોવા મળશે હે એ જોયું જાય એમ નથી ને થયું જાય એમ નથી. એ ભગવાને આ ચાવી એટલે જ એમની પાસે રાખી કે આ જો આને ખબર પડી જાય તો આપણને વેચી ખાય એમ છે આમાં. એટલે એ વસ્તુ એમણે ક્યાંય કીધી જ નથી. તારું ક્યારે હા અંદાજ આપી દીધો, તમારા આયુષ્યના ત્રીજા ભાગે તમારું આયુષ્ય બંધાય. આવતા ભાવ કયા ભાગે? બરાબર યાદ રાખજો. તમારું આયુષ્ય, આપણે સ્થૂલ દાખલો લઈએ, 99 વર્ષનું હોય તો 33 વર્ષે 33 ના 3 ભાગ પડે, એમાં કોઈ પણ ભાગે બંધાય. હવે એમાં આજનો દિવસ તમારો વીતી ગયો અને નથી બંધાયું તો હવે જે બચ્યું છે એનો ત્રીજો ભાગ. એટલે એક સમજી રાખો, દરેક ક્ષણે આયુષ્ય બંધાઈ શકે છે. ત્રીજો ભાગ કયો હોય કેમ ખબર પડે? ના, શોધી શક્યા નથી, એમને ખબર છે, પણ આપણને કેવા જેવું નથી. કારણ શું કહેવાય? તમારે કારણ શું? જાગતા રહો, બસ એટલું જ, જાગતા રહો. તમે સ્ટુડિયોમાં જાઓ. પેલા તો જતા હતા ને સ્ટુડિયોમાં, ગયા છો ને તમે? સ્ટુડિયોમાં જાય, બધી તૈયારી કરે. હા, આમ બધાને ઉભા રાખે, એકલું હોય તો એકલાને ઉભો રાખે, અને પેલો સામે ઉભો રહે. પેલા તો સ્ટેન્ડ ઉપર મૂકતા, મૂક્યું છે ને એમ, સ્ટેન્ડ ઉપર મૂકે. પછી પેલાને ઉભો રાખે, ઉભો રહે, ભાઈ હસજે થોડું હો, એને મોઢું મલકાવે બી ખરો.
પછી પેલો જઈને ડોક્યું આમ આમ કરે, અમને કરતા હતા, અમે ગયા હતા. ડોકું આપણને ખબર ન હોય મારું માથું સીધું છે કે નહીં, આપણને એમ જ લાગે હું સીધો છું, પણ સામાન્ય તમારી નબળાઈ સામાન્ય જ ખબર પડે, તમને ના ખબર પડે. અને આપણે સ્વીકારતા નથી. મોટા મોટી રામાયણી છે, આપણે પેલાને ગાળો દઈએ છે, તું મારી, અરે આ તમારો ઉપકાર કરે છે, પેલો નબળાઈ જુએ છે, મને નથી દેખાતું, એને દેખાય છે, એનો આભાર માનવો જોઈએ. તમે ગુસ્સે થાવ પેલા ઉપર, ફોટોગ્રાફર ઉપર, આ હું આમ આમ કર્યા કરે, એટલે આ ભાઈ તારું માથું સીધું કરું છું. હા સારું, આમ એ બિચારો બોલી ના શકે, નહીતર કે જેવા છો એવા આવશો. સારો એટલે શું, તમે જેવા છો એવા આવશો, આમાં સારામાં કઈ હોય નહીં બીજું. એટલે પેલો બધી જ તૈયારી કરે તમારી, તમને કે સ્માઇલ કરજો, અને પછી આમ બરાબર કેમેરો લઈને તમને એ ક્લિક ના કરે ને ત્યાં સુધી તમારો જીવ અદ્ધર રહે, કે આ ફોટો બરાબર પડી જાય તો સારું. બરાબર ક્લિક કરતી વખતે તમારી આંખ બંધ થઈ જાય, મોઢું વાંકું થઈ જાય તો શું થાય? એમ નહીં, તમે 5 મિનિટથી મહેનત કરીને હસતા હતા, બરાબર માથું સીધું રાખ્યું હતું, બરાબર આમ આમ તમારો એકાગ્ર મને હતા, ક્લિક કરતી વખતે બરાબર તમારું ધ્યાન ભટકી ગયું, તમારી નજર બંધ થઈ ગઈ, આમ આંખ બંધ થઈ ગઈ હોય, મોઢું આડું આડું થઈ ગયું હોય, તો ફોટો કયો આવે? પહેલી 5 મિનિટનો આવે કે જે વખતે ક્લિક કરી વખતે આવે એ ફોટો આવે? એ જ વખતનો આવે. એટલે ક્યાં સુધી હસતું રાખવું પડે મોઢું? જ્યાં એક અને ક્લિક થતું હોય તે વખતે તમે હસતા હો તો હસતો ફોટો આવે. તમે કહો હું તો 5 મિનિટથી હસતો તો હસતો ફોટો કેમ ના? તમે 5 નહીં અડધો કલાકથી હસતા હો, પણ ક્લિક કરતી વખતે નહોતા હસતા ને, માટે ફોટો બગડી ગયો. બસ આયુષ્ય કર્મનું આવું જ છે, સેમ. જે વખતે બંધાતું હોય અને તે વખતે તમારા અધ્યવસાય બગડી ગયા, તે વખતે પરિણામ નબળા હોય, કોઈકના કષાયમાં હો, કોઈક વિષયમાં હો, કોઈક આસક્તિમાં હો, કોઈક મોહમાં હો, કોઈ પણ ભાવમાં હો, અને એ વખતે આયુષ્ય બંધાયું તો ક્યાંનું બંધાય? હવે તે વખતે એમ કે હું તો વર્ષોથી સામાયિક કરું છું અને મારું આયુષ્ય સારું કેમ ન બંધાય? કશું જ ના થાય, ક્લિક થાય. ભગવાન કેમેરા લઈને બેઠો એ ક્લિક ક્યારે કરશે નક્કી નહીં, માટે કાયમ હસતા રહો. સમજાય છે? એ ક્યારે ક્લિક થઈ જશે ખબર નથી, માટે દરેક ક્ષણે હસતા રહો, દરેક ક્ષણે તમારા મનને, તમારા પરિણામને નિર્મળ રાખતા. કોઈ વિકલ્પ નથી આમાં, કોઈ જ વિકલ્પ નથી. તમારી LIC ના કે આ બધા જે પણ હોય વીમા, એ ક્યારે પાકે છે એની તમને ખબર હોય? અહીંયા કાંઈ ખબર ન હોય. માટે સતત 24 કલાક તમારા પરિણામ બદલો, અંદરથી બદલો. મહેનત કરો પોતાની જાતને બદલવા. પ્રવૃત્તિઓ બદલીને તો આપણે ઘણા ભાવ વ્યતીત કરી દીધા. આપણે સારા દેખાવા માંગીએ છીએ, સારા બનવા માંગતા નથી. પ્રવૃત્તિ બદલવી એટલે સારા દેખાવું, અને વૃત્તિ બદલવી એટલે સારા હોવું. સારા દેખાવું છે કે સારા થવું છે? કલ્યાણ કોનું થાય? સારો દેખાય તેનું કે સારો હોય તેનું? મુક્તિ કોની થાય? સારો દેખાય તેની કે સારો હોય તેની? આપણે શું કરવાનું છે? સારા દેખાવાનું છે કે સારા થવાનું છે? નરકનું આયુષ્ય શ્રેણીકનું બંધાઈ ગયું છે. અનન્ય શ્રદ્ધા જાગી છે ભગવાન પ્રત્યે. અનન્ય એટલે તીર્થંકર નામ કર્મ બાંધ્યું, ક્ષાયિક સમ્યક તો મળી ગયું, ત્યાં સુધી પહોંચી ગયા છે, પણ નરકને તોડી શકાતી નથી. એકવાર નક્કી થઈ ગયું, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. ભગવાનની પાસે આમ હૈયર જવાબ, મારે તો ઉપાય જોઈએ, ગમે એમ કરીને આપી દીધા ભગવાને ઉપાય. આશ્વાસન તો આપવું જ પડે, ઉપાય તો બતાડવા જ પડે. 3 ઉપાય બતાડ્યા, જાણીતી વાર્તા છે. શું બતાડ્યું? એક દિવસ માટે કાળ છોકરી કસાઈ છે, એ રોજના 500 પાડાનો વધ કરે છે. કેટલા? 500 પાડાનો વધ તે દિવસે થતો. ભગવાનની હાજરી હતી અને શ્રેણીકનું સામ્રાજ્ય હતું. તો પણ એક દિવસ માટે જો બંધ કરે તારા કહેવાથી, તો તારી નરક ટળી જાય. અરે આ તો આમ ચપટી વગાડું ને થઈ જાય. બીજો ઉપાય, તારી કપિલા દાસી છે, એ કોઈ સાધુને દાન આપી દે તારા કહેવાથી, તો પણ તારી નરક ટળી જાય. આવશે એમાં કેટલી વાર લાગે? ને ત્રીજો ઉપાય, પુણ્યા શ્રાવક, તારા શ્રાવક
તારા ગામમાં છે આ શ્રાવક, અને એ જે સામાયિક કરે છે ખાલી એક સામાયિકનું, કેટલું? એક સામાયિકનું ફળ લઈ લે તારી નરક કલી. કેવી તાકાત હશે સામાયિક. ભગવાનને કેવું એની પાસે મોકલ્યો, આટલા દેવો હતા, એકે દેવને ના કીધું ચમત્કાર કરી આપ. શ્રેણી ક્યાં તો બધું સહેલું છે, બધું હાથ વગું છે, હમણાં કરી દો. ઓલા કાલ છોકરીને કહી દીધું કાર, જિંદગીમાં કોઈનું સાંભળ્યું નથી, હું તો કરીશ, હું નહીં બંધ કરું. કુવામાં ઉતારી દીધો, એક ખુલ્લો કુવો હતો કોરો પાણી વગરનો, કુવામાં જ ઉતારી દીધો. 24 કલાક સુધી બહાર કાઢવાનો જ નહીં, એટલે મારે જ નહીં ને. 24 કલાક થયા, શ્રેણીકને થઈ હાશ, આજે એકે પાડાનો વધ થયો નથી, મારી નરક ટળી. ગયા ભગવાનની પાસે. સાહેબ થઈ ગયું કામ. શું થઈ ગયું? કે પેલા કાલે 500 માર્યા ભાઈ. સાહેબ પણ કુવામાં ઉતાર્યો છો એને. હા, તને ખબર કુવો ભીનો હતો? તો કે હા ભીનો તો હતો. એમાં માટી હતી? તો કે હા. એ માટીથી બનાવીને આ માર્યો, આ માર્યો, આ માર્યો, આ માર્યો. શું કર્યું એને? પ્રવૃત્તિ નહોતી, પણ વૃત્તિમાં પરિવર્તન નહોતું. વૃત્તિમાં પરિવર્તન આવ્યા વગર પ્રવૃત્તિ કલ્યાણ કરતી નથી. દેખીતી રીતે ધર્મની પ્રવૃત્તિ હોય તો પણ કલ્યાણ નહીં કરે, વૃત્તિ બદલવી પડશે. પેલી કપિલા દાસી અભવ્યનો જીવ છે. કયો જીવ છે? દાન આપે જ નહીં, પણ હવે રાજાનું કેણ છે, રાજાને ત્યાં નોકરી કરે છે, માનવું તો પડે ને. 1 મિનિટમાં ડોકું ઉડાડી દે. તો આનો કઈ ભરોસો રાજાનો? દાન આપવું પડશે. સારું, આપી દઉં. આવ્યા મહારાજ સાહેબ, હું નહીં, રાજાનો ચાટવો દાન આપે છે. કોણ આપે છે? મનમાં શું બોલીએ? મનમાં જોરથી તો બોલાય નહીં ને. જોરથી બોલે તો પાછા હાજા ગડબડ થઈ જાય. હું નહીં, રાજાનો ચાટવો દાન આપે. દાન અપાઈ ગયું, શ્રેણી ખુશ થઈ ગયું, ચલો આ ઉપાય થઈ ગયો. ભગવાન કે ભાઈ એને દાન જ નથી આપ્યું, ત્યાં ખોટાથી અટક્યો છે. અહીંયા સારી પ્રવૃત્તિ છે, એક જગ્યાએ ખોટાથી અટક્યા છે, તોય કલ્યાણ નથી. અહીંયા સારી પ્રવૃત્તિ છે, તોય કલ્યાણ નથી. કેમ? શેની મહેનત કરશો? આપણે 4 મહિના આ શીખ્યું છે. 12 ભાવનાઓ શેના માટે છે? અંદર બદલવાનું છે. પ્રવૃત્તિ તમારી કદાચ સંયોગ વશે, પરિસ્થિતિ વશે, કદાચ ન હોય અનુકૂળ, ઓછી વધતી કરી શકતા હો તમે સારી પ્રવૃત્તિ. બહુ અફસોસ ના કરતા. અફસોસ એનો કરજો તમે નથી બદલાય. બહુ મહેનત કરવી પડશે. બહુ જ મહેનત કરવી પડશે. સતત મહેનત કરવી પડે. સતત ક્ષણે ક્ષણે જાગતા રહેવું પડે. પુણ્યા પાસે ગયા, આપી શકાય એમ હોય તો દરેકને આપી ન દે કોઈ પણ. બરાબર સમજો. સંસારમાં પૈસાના, મકાનના, મિલકતના, સંપત્તિના, દરેક વસ્તુના ભાગલાગ થઈ શકે. એ સંપત્તિ તમારા નામે કોઈકની હોય તો થઈ શકે. કોઈનો ધર્મ તમારા નામે ન થઈ શકે. કોઈએ કરેલો ધર્મ તમને કામ ન આવે એટલે હવે કોઈને કહેતા નહીં. પાલિતાણા જાય તો મારા વતી પૂજા કરજે, મારા વતી દર્શન કરજે. તમે એવું કેમ નથી કહેતા? આજે મારે દુકાન પર બહુ ગ્રાહકી છે, મારા વતી જમી લેજો. ઘરે ફોન કરી દેવો જોઈએ, આજે બહુ ગ્રાહકી છે, હવે એવું નથી, આજે તમે જ જમી લેજો મારા વતી. કેમ નથી કહેતા? કેમ નહીં? એમ આ પેટનું ભાડું છે, એમાં આત્માનું ભાડું છે. હવે એ કોક ચૂકવે? કોઈકની અડેલી પૂજા, કરેલી પૂજા તમને કામ લાગશે અને નબળા ભાવે કરી નાખી તો? કેતા નહીં. કોઈનો ધર્મ તમારા નામે થઈ શકતો નથી. કશું જ થઈ શકતું નથી. નરકે નથી જવું શ્રેણીકને, અને એના ઉપાય, અદ્ભુત ઉપાય બતાડ્યા છે ભગવાને. આપણા ભગવાન તો જે કરે ને જ્ઞાનીઓ, એમાં સકળ સંસારનું હિત સમાયેલું. ખાલી શ્રેણીક નહીં, એમને ખાલી શ્રેણીકને સંદેશ નહોતો આપવાનો, સંદેશો મને, તમને, આપણને સૌને આપવાનો. ભાઈ આવા ફાફા મારતો નહીં.
મારી પાછળ આટલા પૂજા પૂજન કરજો, મારી પાછળ આટલા દાન, તારા હાથે કરી છે તો લાભ છે, છોકરાઓ કરે એમાં તને કાંઈ મળવાનું નથી. ઠીક છે, આપણે નિમિત્તો હોઈએ એટલે સામાન્ય ફળ તમને મળે, બાકી તમારું હાથે એ હાથે સાથે કોઈકના હાથે કરાવો એમાં કાંઈ મેળ ખાય નહીં. જે કરવું છે જાતે કરજો. કોઈકના કરેલા સારા કામો, કોઈકની સારી પ્રવૃત્તિ એ તમને ખપમાં આવશે, તમારી દુર્ગતિ અટકાવી દેશે, તમારા પુણ્યનું કારણ બની જશે, એવા ભ્રમમાં ક્યારે રહેતા. મૂળ કહેવાનું એટલું જ છે, જો પ્રવૃત્તિ બદલી નાખવાથી કલ્યાણ થઈ શકતું હોત તો શ્રેણિકની નરક ચોક્કસ અટકી ગઈ હોત, તો સાધુ માત્ર મોક્ષે જતો રહ્યો હોત, સંસારમાં ન રખડતો હોત, જ્ઞાનીઓએ આમ ન કહેવું પડતું હોત કે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા. એ ઓઘો એ પણ એક પ્રવૃત્તિ છે. આ ઓઘો હું સ્વીકારું છું, એક પ્રવૃત્તિ જ છે, પણ શેના માટે? મને મારી જાતને બદલવા માટે જ. એ ન બદલાય તો આ પ્રવૃત્તિ પણ મારું કલ્યાણ ન કરી આપી શકે. આપણને ચિંતા થાય ઘણી વાર, સામાયિક કરવાનું છે, રોજનો નિયમ છે, અને આજે થતી નથી, સમય મળતો નથી. ચોક્કસ બહુ સારી વસ્તુ, બિલકુલ એમાં દુઃખ થવું જ જોઈએ, મનમાં એનો ખેદ હોવો જ જોઈએ. પણ સામાયિકમાં આપણું ચિત્ત સ્થિર નથી રહેતું, સામાયિકમાં સંકલ્પ વિકલ્પો થાય છે, સામાયિકમાં દૂર ધ્યાન થાય છે, સામાયિકમાં આડાવડા વિકલ્પો જાગે છે, એના માટેનું દુઃખ થાય છે, એના માટેનો ખેદ થાય છે, અફસોસ થાય છે. હું કાયમ કહું છું, તમે પૌષધ કરશો ને પર્યુષણમાં, આમ તો કરો નહીં, અને હવે તો પર્યુષણમાં નથી કરતા, હવે કઈ કહેવાનું જ નથી, પણ સામાન્ય રીતે આપણે પ્રાયશ્ચિત્ત શેનું લઈએ? શેનું પ્રાયશ્ચિત લઈએ? શ્રાવકો આવે પર્યુષણમાં, પરિલન વગેરે કરતા હોય, કાજો કાઢે એટલે 2 કલેવર નીકળ્યા હતા, સાહેબ કેવા 2 કલેવર નીકળ્યા હતા, આ કામળી વગર બહાર નીકળી ગયા હતા, આવી બધી પ્રવૃત્તિઓનું પ્રાયશ્ચિત લેશે. પણ હું પગ લાંબા કરીને બેઠો હતો, અમે પારકી પંચાયત કરી, કોઈકની નિંદા કરી, કોઈકના ઉપર ગુસ્સો કર્યો, કોઈકની ઈર્ષ્યા કરી, આવી એકેય બાબતની કોઈ પ્રાયશ્ચિત લેવાનો નથી. ઉપયોગ ક્યાં છે? પ્રવૃત્તિમાં થયેલી ભૂલ એનું પ્રાયશ્ચિત કરવાનું છે, પણ વૃત્તિની ભૂલ એનું પ્રાયશ્ચિત આપણે કરતા નથી. પ્રવૃત્તિની શુદ્ધિ જોઈએ છે, વૃત્તિની શુદ્ધિ આપણને જોઈતી નથી. દેખાવું સારું જોઈએ, કેટલો આમ કેવો સારો માણસ, નાની નાની ભૂલ બતાડે, પણ કઈ નાની નાની ભૂલ, કઈ ભૂલ દેખાડી? જે બીજો જોઈ શકે એ ભૂલ તમે દેખાડો છો, જે બીજો જાણી શકતો નથી એ ભૂલ કબૂલ કરી શકીએ છીએ આપણે? બહુ અઘરું છે. કોઈ જાણતું નથી એ ભૂલ કબૂલ કરવી ને, બસ એ જ ધર્મ છે. એટલી સરળતા આવવી જોઈએ, ત્યારે ધર્મ થાય. નહીં તો મેં અહીંયા લક્ષ્મણા સાધ્વીનું કહ્યું હતું, 50 વર્ષ, કેટલા વર્ષ લક્ષ્મણા સાધ્વીજીના મનમાં એક વિકલ્પ આવી ગયો, નબળો વિકલ્પ આવી ગયો. કોઈકની ક્રીડા જોઈને એના મનમાં એક ક્ષણ માટે, કેટલી એક ક્ષણ માટે, બીજી જ ક્ષણે પશ્ચાતાપ થયો છે. હવે પ્રાયશ્ચિત લેવું જ જોઈએ. વળી પાછો વિકલ્પ આવ્યો, પ્રાયશ્ચિત લઉં? હું એમ કહું કે મારા મનમાં આવો વિકલ્પ આવ્યો, મારે આટલી બધી શિષ્યાઓ છે, આટલો બધો પરિવાર છે, આટલા બધા લોકો મારા ઉપર માન સન્માનની દ્રષ્ટિએ જુએ છે, બધા શું વિચારે? એટલે આવું વિચારે છે. વિકલ્પ એવો આવી ગયો, શું કરવું જોઈએ? અને એમાં આગળ વધ્યા, કાંટો વાગ્યો. હા, જો આ પરિસ્થિતિ પણ એમ કહે છે કે મારે બોલવું નથી. જોજો, માણસ દરેક પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરવા વિચારતો હોય છે. એટલે ગયા ખરા જ્ઞાની ભગવંત પાસે, કહ્યું કે આવો વિકલ્પ કોઈના મનમાં આવે તો શું પ્રાયશ્ચિત? હવે જ્ઞાની છે સાહેબ, જ્ઞાની છે, એને બધી જ ખબર છે, અને છતાંય જ્ઞાની એનું નામ જેનું પેટ, જેનું મન દરિયા જેવું હોય, બધું જ સમાવી લે. મોઢા ઉપરની રેખાએ ન ખબર પડે કે આ સામો માણસ જૂઠું બોલે છે ને હું જાણું. ખબર છે એમને કે આ કેમ પૂછે. પ્રાયશ્ચિત બતાડી દીધું, 50 વર્ષનું પ્રાયશ્ચિત કર્યું છે. કેટલા વર્ષ? એટલું આખરું પ્રાયશ્ચિત છે કે આપણે તો વિચારી બી ન શકીએ. અને છતાંય ભવ ભ્રમણ વધ્યું. શું વધ્યું? કારણ છલ કર્યું, કપટ કર્યું, માયા કરી,
પોતાનું અંદરનો દોષ પ્રકાશિત ન થઈ જાય, કોઈ જાણી ન જાય, એના માટે થઈને દંભ કર્યો, અને એ દંભપૂર્વકનો પ્રાયશ્ચિત્ત એને કલ્યાણ ન કરી આપે. લાખો ભવોનું પરિભ્રમણ વધી ગયું. પ્રવૃત્તિ શુદ્ધ હતી, જોજો, પ્રવૃત્તિ શુદ્ધ હતી, તપોમય પ્રવૃત્તિ હતી, ત્યાગમય પ્રવૃત્તિ હતી, પરિસર સહન કરવાની પ્રવૃત્તિ હતી, બધું જ હતું, અને છતાંય કલ્યાણ નથી. બરાબર નોંધી રાખજો મગજમાં, કોઈની પ્રવૃત્તિ ઉપરથી કોઈનું કલ્યાણ નક્કી ના કરી નાખતા, કોઈની પ્રવૃત્તિ ઉપરથી કોઈનું અકલ્યાણ પણ નક્કી ન કરી નાખતા. આ આવો છે એટલે આમ જ થવાનું છે, આ આવો છે તો પછી ધરડા પ્રહારીને જોઈને કોઈ પણ એમ જ કહે કે નરકમાં જ જાય. કોઈની બહારની સામાન્ય પ્રવૃત્તિ ઉપરથી કોઈની ઉપરનો મદાર બાંધતા નહીં, કોઈના માટે અભિપ્રાય બાંધતા નહીં કે આ ખોટો છે, આ સાચો છે. અંદર શું છે એ તમને પણ ખબર નથી, મને પણ ખબર નથી, અને જ્યાં સુધી મને બીજાના અંદરની ખબર ન હોય ત્યાં સુધી બીજા માટે અભિપ્રાય આપવાનો અધિકાર આ શાસન કોઈને આપતું નથી. આ ખોટો છે, આને મનાય ને આને ન મનાય, આવી કોઈ પણ બાબત કોઈ કહેતું હોય તો એ પોતે જ ખોટો છે. જે અંદરની પરિસ્થિતિ હું જાણતો જ નથી કોઈની અંદરની, હું કઈ રીતે કહી શકું? અહિમુત્તા મુનિનો દાખલો તમને મેં આપ્યો હતો. પાણીમાં તરાવી દીધી, બાળ મુનિ છે, નાનું બાળક છે, 6 વર્ષનું બાળક છે, અને પેલા સ્થવિર મુનિઓના અંતરમાં એકદમ કકળાટ થયો, આ કેવો જીવ, અને આટલું એ ભાન નથી. પાણીમાં જીવ, કેટલા જીવોની હિંસા કરી નાખી, આના પરિણામ કેટલા નિર્ધ્વંસ છે, આ ક્યાં જશે, દુર્ગતિમાં જશે, આટલા બધા વિકલ્પો કરી નાખી. જઈને ભગવાનને આમ ચિંતાતુર મગજથી, ભાવથી ફરિયાદ કરી, સાહેબ આ કેવો જીવ છે? ભગવાન કહે છે, ભાઈ આશાતના કરતા નહીં, આજ ભવમાં મોક્ષે જનાર. શું નહીં કરતા? એમણે કોના ઉપરથી નક્કી કર્યું? એની બહારની પ્રવૃત્તિ ઉપરથી નક્કી કર્યું. જોવાનું ક્યાં હતું? મોક્ષની લાયકાત અંદર પડેલી છે, બહાર નહીં. બરાબર મગજ ઠેકાણે રાખજો. બ્રહ્મમાં પડતા નહીં. શાસ્ત્રોની વાત, પ્રભુની આજ્ઞાની વાત, ફલાણી વાત, ઢીકણી વાત, કશું નહીં. ભગવાનની આજ્ઞા એક જ છે, તમારા ચિત્તને રાગ અને દ્વેષથી મલિન થવા દેતા નહીં. બસ. જો થતું હોય ને કોઈ પણ નિમિત્તે રાગ દ્વેષથી મલિન થતું હોય તો તમે ખોટા છો. માત્ર પ્રવૃત્તિ ઉપરથી અંદાજ બાંધતા જ નહીં કે આ સારો છે, આ ખોટો છે. કોઈ નો બદાર બાંધવાનો મને અધિકાર નથી, કારણ કે મારી પાસે અતિન્દ્રિય જ્ઞાન છે નહીં. હું કોઈની અંદર ઝાંકીને જોઈ શકતો નથી. કોના પરિણામ કઈ ક્ષણે કેવી રીતે બદલાઈ જશે મને અંદાજ જ નથી. કોણ બદલી શકે? ઝડપ પ્રહારી, અર્જુન માલી, આ જેટલા પણ છે ક્રૂર અધ્યવસાય વાળા જીવો છે, એક ક્ષણમાં બદલાયા છે. કેટલી ક્ષણમાં બદલાયા? એક ક્ષણમાં બદલાયા. અને જયારે બદલાયા છે ને ત્યારે જે વર્ષોની આરાધના કરનારા હતા, જોતા રહી ગયા, મોક્ષે જતા રહ્યા છે. પુરુષાર્થ ક્યારે જાગશે, અંદર ક્યારે બદલાશે એ આપણે જાણી શકતા નથી. માટે કોઈના પરીક્ષકની કબૈક કાજી, કબૈક પાજી, કબૈક ઉહા ભ્રાજી, કોઈના કાજી થતા નહીં, કોઈનો નિર્ણય આપતા નહીં. અને કોઈ તમને કોઈનો નિર્ણય આપે કેજો મારે આમાં પડવું, ક્યાંય પડવાનું નહીં. શું બદલવાનું છે? આ બધી વાતો કોઈના માટે નથી, મારા અને તમારા, આપણા પોતાના માટે છે. વૃત્તિ બદલવી છે. એકલી પ્રવૃત્તિ બદલીને કોઈ કલ્યાણ નહીં થાય. ઠીક, પ્રવૃત્તિ હોવી જ ચોક્કસ હોવી, એની ના નથી. પ્રવૃત્તિ સાધન છે વૃત્તિ બદલવા. પણ પ્રવૃત્તિથી જો સંતુષ્ટ થઈ જાઓ, હા મારો નિયમ, આપણો નિયમ જળવાઈ જાય એમાં આપણને રસ છે, આપણો ધર્મ જળવાય એમાં આપણને કોઈ રસ. સામાયિકનો નિયમ જળવાવો જોઈએ, સામાયિક ધર્મ જળવાવો જોઈએ કે નહીં? સમતા ધર્મ જળવાવો જોઈએ કે નહીં? આપણને ચિંતા શેની થાય? સામાયિક ન થાય એની ચિંતા થાય કે સમતા ન સદાય એની ચિંતા થાય? શેની ચિંતા? તમને ચિંતા શેની થાય? દુકાને જવાય ન જવાય એની ચિંતા કે કમાવાની ચિંતા? દુકાને ગયા વગર પણ તમારો ધંધો તો ચાલતો હોય, તમને સંતોષ હોય કે નહીં? તમારી કમાણી થતી જ હોય, તમે ન જઈ શક્યા 2 દિવસ, પણ તમારી કમાણી ચાલુ છે, તમને રાજીપો રહે કે ન રહે? અને દુકાને જાઓ તમે રોજ અને કમાણી જ ન થતી હોય, શેમાં રાજી તમે? બોલો.
દુકાને ન જઈ શકાય એવું હોય અને કમાણી થતી હોય એમાં રાજી, કે દુકાને જાઓ અને કમાણી ન થાય એમાં રાજી? શેમાં રાજી બોલો? કમાણીમાં જ રસ હોય ને, બટ નેચરલ છે, કુદરતી વસ્તુ છે. તો શેમાં રાજી તમે? સામાયિક થાય અને ક્ષમતા ન જળવાય એમાં રાજી, કે ક્ષમતા જળવાય અને સામાયિક કોઈ સંયોગોમાં ન થાય એમાં રાજી? શેનો આગ્રહ? આપણને એનો બી આગ્રહ હોય. સામાયિક માટે ઝઘડો કરી નાખ, હું કરીશ, તમારાથી થાય કરી લો, હું થાય કરી લો, થઈ ગયું તારું સામાયિક પૂરું, પૂરું થઈ ગયું. સામાયિક જળવાશે, ક્રિયા જળવાશે, ધર્મ નહીં જળવાય. તો તમે ધર્મ કરો છો, ક્રિયા કરો. ચિંતા ચોક્કસ હોવી જોઈએ. પ્રવૃત્તિ અતિશય અનિવાર્ય છે, પણ લક્ષ્ય વગરની પ્રવૃત્તિ કોઈ કામની નથી. સામાયિક કરું છું તો લક્ષ્ય હોવું જોઈએ, પ્રતિક્રમણ કરું છું તો લક્ષ્ય હોવું જોઈએ, પૂજા કરું છું તો લક્ષ્ય હોવું જોઈએ. માત્ર પ્રવૃત્તિઓ આપણા જીવનમાં પ્રવેશે એને ધર્મ કહેવાની ઉતાવળ કરવા જેવી નથી. આપણે પ્રવૃત્તિ વધારવામાં માનીએ છીએ. હું ગઈકાલ સુધી એક સામાયિક કરતો હતો, આજે 3 કરું. ગઈકાલ સુધી 1 માળા ગણતો હતો, આજે 5 ગણું. ગઈકાલ સુધી દેરાસરમાં 10 મિનિટ મળતી હતી, હવે હું અડધો કલાક દેરાસરમાં કાઢું. તું ક્યાં બદલાયો? જ્ઞાનીઓ શું તપાસે? પ્રવૃત્તિ કે વૃત્તિ? મારે ક્યાં ફોકસ કરવાનું? સતત હોવું જોઈએ પ્રવૃત્તિ. તમારા કલાકો દુકાનના વધે, તમારા કલાકો વ્યવહારના વધે અને પરિણામ કઈ ન હોય તો ચિંતા થવી જોઈએ. ચિંતા થવી જ જોઈએ. પ્રમાદ, જો પ્રમાદ શું છે? શું છે? બરાબર સમજો. પ્રવૃત્તિમાં હોય એને આળસ કહેવાય અને વૃત્તિમાં હોય એને પ્રમાદ કહેવાય. આ કરવું નથી એ આળસ આવી ગઈ, પણ જાતને બદલવી નથી એ પ્રમાદ. આ કરવું છે, સામાયિક તો કરવી જ છે, પણ જાત બદલવી નથી, છતી સામાયિકમાં પ્રમાદમાં છો. શેમાં છીએ? પ્રમાદ એ કઈ સામાન્ય નહીં. પ્રમાદો હિ, પ્રમાદને મૃત્યુ ગયો છે. પ્રમાદો વૈ મૃત્યુ, પ્રમાદ એ જ મૃત્યુ. અને તમે જુઓ સંથારા પોરસી છે ને, એમાં એક શબ્દ વાપર્યો છે, જય મે હુજ્જ પમાઓ ઇમસ્સ દેહસ્સ ઇમાય રૈણીએ આહાર મુવહી દેહમ સબ્બમ દિવિહેણ બોસી. રાત્રે સુઈ જતા પહેલા શ્રાવક પૌષદમાં હોય તો પોરસી ભણાવે, એટલે રાત્રિ પૌષદ હોય તો, અને શ્રાદ્ધુને રોજ પોરસી ભણાવવાની હોય, એટલે એમાં ગાથા આવે, જય મે હુજ્જ પમાઓ, જો રાત્રે પ્રમાદ થઈ જા. ત્યાં પ્રમાદનો અર્થ કર્યો છે મૃત્યુ. શું અર્થ કર્યો છે? જો રાત્રે પ્રમાદ એટલે કે મૃત્યુ થઈ જાય. જય મે હુજ્જ પમાઓ ઇમસ્સ દેહસ્સ ઇમાય રણીય. કોનો પ્રમાદ? મારું નહીં, આ શરીરનું. કોનું મૃત્યુ થાય? છતાંય પ્રમાદ હોય. જે ધર્મ સંસાર માટે થાય, જે ધર્મ શરીર માટે થાય, જે ધર્મ ભૌતિક સુખો માટે થાય, જે ધર્મ સંબંધો માટે થાય, એ ધર્મ પણ પ્રમાદ છે. જે ધર્મ આત્મા માટે થાય એ પુરુષાર્થ છે, અને જે ધર્મ સંસાર માટે થાય એ પ્રમાદ છે. આપણો ધર્મ પુરુષાર્થ છે કે પ્રમાદ છે એ મારે તમારે આપણે પોતે નક્કી કરવું. કોઈના સર્ટિફિકેટ નથી જોઈતા, કોઈ આપી શકે પણ નહીં. હું મારી જાતને સર્ટિફિકેટ આપી શકું, કારણ કે હું મારી જાતને ઓળખું. આત્મા ભૂલાય એનું નામ પ્રમાદ. કોનું નામ? પ્રમાદ. એટલે વર્તનમાં હોય એને આળસ કહેવાય, અને વૃત્તિમાં હોય એને સતત ઘૂંટવો પડશે. અત્યાર સુધી સંસાર ઘૂંટ્યું છે. શું ઘૂંટ્યું છે? સંસાર ઘૂંટ્યું છે. સુખ ઘૂંટ્યા છે, પણ સંસારના, શરીરના, ઇન્દ્રિયોના, મનના, આ જ બધું ઘૂંટાયું છે. અને એ તોડવા માટે આજે સંસ્કાર બનેલા છે, અને એમાં જે પોષણ થાય છે ને, સૌથી પહેલો ધર્મ એ છે કે જે નબળા સંસ્કારો છે સંસાર તરફના, સંસારના સુખ તરફના, ઇન્દ્રિયોના સુખ તરફના, મનના રાજીપા તરફના, એ બધાએ સંસ્કારોને જે મળતું પોષણ એને અટકાવવું એ પહેલો ધર્મ. પ્રમાદ બધા, આપણે બધા પ્રમાદમાં છીએ.
કોના માટે કરીએ છીએ? ક્યાં આત્મા યાદ આવે છે આખા દિવસ? પેલી વાત તો ઓળખાયો જ નથી આત્મા. ઓળખાયો જ નથી. આત્મા ઓળખાય એ સંસારથી ડરે. કોનાથી ડરે? સંસારનો ભય ત્યારે જાગશે. શ્રેણીકે કહ્યું સાહેબ મારે નરકે નથી જવું. આપણે જવું છે? નરકે જવું છે? નથી જવું ને? નથી જવું, બરાબર છે. સ્વર્ગે જવું છે ને? બહુ હું મજાકની અર્થમાં નથી કહેતો. નરકે નથી જવું આપણે. કેમ નથી જવું? દુઃખ છે. દુઃખ છે. સ્વર્ગમાં કેમ જવું છે? સુખ. મોક્ષમાં કેમ જવું છે? બરાબર સમજો. નરકમાં નથી જવું. કેમ નથી જવું એ જવાબ તમારો પોતીકો છે. સ્વર્ગમાં જવું છે, સુખ મળે છે, એ જવાબ પણ તમારો પોતીકો છે. પણ મોક્ષમાં કેમ જવું છે એ જવાબ તમારો નથી. તમારો જવાબ નથી, ગોખેલો જવાબ છે, શીખવાડેલો જવાબ છે. તમારો ક્યાં જવાબ? તમને શરીરના ઇન્દ્રિયોના સુખની ખબર છે અને એ જ્યાં મળે છે ત્યાં જવું છે. એ જવાબ કોનો થયો? અને શરીરના અને ઇન્દ્રિયોના અને મનના દુઃખની તમને ખબર છે, નરકે જવું નથી, એ જવાબ કોનો થયો? તમને શરીરના અને સંસારના સુખ દુઃખની ખબર છે ને, માટે નરકે જવું નથી ને સ્વર્ગ જોઈએ છે. પણ મોક્ષે કેમ જવું છે એ તમને પોતાને તો ખબર જ નથી. બસ બચપનથી કહેતા આવ્યા મેળવવા જેવો મોક્ષ છે, ગોખી નાખ્યું. બોલતા નહીં કોઈ દાડો મોક્ષે જવું છે. તમારો જવાબ શોધો. કેમ જવું છે મોક્ષે? તમારે ક્યાં શું છે? મોક્ષમાં કાંઈ છે નહીં. કોઈ મોબાઈલ નથી, કોઈ ટીવી નથી, કોઈ પરિવાર નથી, કોઈ આપણને માન સન્માન કરે નહીં, હાર તોરા પહેરાવે નહીં, આપણે પૈસા નો ખર્ચી, ક્વોરન્ટાઇન થઈ જવાનું ખાલી. હે? જન્મ નથી તો પછી મૃત્યુ બી નથી. બરાબર ને? એટલે જવું છે. થાક્યા છો જન્મ મરણ થી? રોજ બોલો દેરાસરમાં, ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણ. ત્યાં ઉભો તો રે બોલતી વખતે. કોનું નિવારણ કરવા માંગે? જન્મ જરા મૃત્યુ નિવારણ. ખાલી બોલી જવાનું? રોજ યાદ અપાવે તમને. રોજ અંદર આમ ઠોકાય ને એટલા માટે જ્ઞાનીઓ ગોઠવી આપ્યું છે કે તને યાદ આવે કે તું આ શા માટે કરી રહ્યો છે. જન્મ જરા મૃત્યુ એટલે રૂપિયો મૂકવાનો છે. જન્મ જરા મૃત્યુ નિવારણ. ધંધો વધારવા માટે નહીં. કેમ ભંડારમાં રૂપિયા નાખવાના? જન્મ જરા મૃત્યુ નિવારણ કે સંસારના વિઘ્ન નિવારણ? હે? હા તો પણ આ તો ખરેખર એમ જ લાગે. જે બોલો છે કરવું નથી અને જે કરો છો એ બોલતા નથી. ભગવાનને છેતરો છો. ભગવાનની પાસે માગણી છે નહીં કરો છો. જન્મ જરા મૃત્યુ નિવારણ. મનમાં શું હોય? મનમાં જુદું અને વચનમાં જુદું. એને શું કહેવાય? પછી ભગવાનની પાસે શું કરીએ છીએ આપણે? બોલતા પહેલા 10 વાર વિચાર કરજો. બોલું છું, પાડું છું, નથી બોલવું જ નથી મારે. શબ્દ તો એ જ બોલાય છે. મહાપુરુષોએ બોલ્યા ભવો ભવો તુમ ચરણોની સેવા. કાલે કીધા હતા ને. પણ આજે મળી છે તો કરી લે. પછી ભવો ભવની વાત પછી. ધર્મ પોતે જ પ્રમાદ બની જાય. શું બની જાય? ધર્મ પોતે પ્રમાદ બની જાય. જો સંસાર કેન્દ્રમાં હોય તો, જો સંસારના સુખો કેન્દ્રમાં હોય તો, સંસારની અનુકૂળતાઓ કેન્દ્રમાં હોય, શરીરની સુખાકારી, ઇન્દ્રિયોની સુખાકારી, મનનો રાજીપો, આ બધું જ જ્યાં કેન્દ્રમાં છે અને એના માટે થતો ધર્મ એ ધર્મ સ્વયં પ્રમાદ છે. આત્માનું લક્ષ્ય આવે ને એ ક્ષણે સંસારની પ્રવૃત્તિ પણ ધર્મ બની જાય. શું બની જાય? એ સંસારમાં રહીને કામ કરે ને તો પણ અંદરથી જાગતો હોય મારે આમાંથી બહાર નીકળવાનું છે, મારે આ છોડવાનું છે, આમાં લપટાવાનું નથી, આમાં આસક્ત નથી થવાનું, આમાં ગૂંથાઈ નથી જવાનું, આમાં ઉલઝી નથી જવાનું, બહાર નીકળવાનું છે. અને આ વૃત્તિ જ્યાં હોય ને ત્યાં ધંધો એ ધર્મ બની જાય. અને જો આ વૃત્તિ ન હોય તો ધર્મે ધંધો બની જાય. ક્યાં બદલવાનું છે? ભવકોટિ ભીર સુલભમ માનુષ્યમ પ્રાપ્ય કહ પ્રમાદો મે નચકતમાયુર્ભૂય પ્રત્યત્યપી દેવરાજસ્ય પ્રશમરતિ.
ભવકોટિભિર સુલભમ, કરોડો કરોડો ભવના પુરુષાર્થ પછી પણ મુશ્કેલથી મળે એવો મનુષ્ય ભાવ અને સામગ્રી મળ્યા પછી આ મારો પ્રમાદ કેવો. જે જીવના હૈયામાં ધર્મ વસ્યો છે ને એની ચિંતા બતાડી છે. કપ પ્રમાદો મેં, આ મારો પ્રમાદ કેવો. આંખ સામે દેખાય છે આ અનર્થનો રસ્તો છે, મારા આત્માને હાનિ કરે છે, મારા આત્માને દુઃખ ઉભા કરી રહ્યો છું હું, અને છતાંય મને રસ્તેથી પાછા વળવાનું મન ન થાય. આ કેવો પ્રમાદ છે એમાં. નચગતમાયુર્ભૂય પ્રત્યત્યપી દેવરાજસ્ય, ચિંતા થાય મનમાં. ગયેલું આયુષ્ય દેવરાજ ઇન્દ્રને પણ પાછું મળતું નથી, તો મારું શું થશે. આ સંસાર ને આ સંસારના સુખો ને સંસારની પરિસ્થિતિઓ બદલવામાં હું મારા આયુષ્યને વેડફી રહ્યો છું, મારા ધર્મને વેડફી રહ્યો છું, મારા શક્તિને મારા સામર્થ્યને વેડફી રહ્યો છું. ક્યાં જઈશ, ક્યાં જઈશ. પ્રમાદ શું છોડવાનો છે. યપ્રાપ્ય દુષ્પ્રાપમિદમ નરત્વમ ધર્મમ ન યત્નેન કરોતિ મૂઢઃ. મુશ્કેલીથી મળે એવો જન્મ મળ્યો હોય, સામગ્રી મળી હોય, સમજણ પણ મળી હોય, અને છતાં પણ જે માણસ ધર્મનો પુરુષાર્થ નથી કરતો, ક્લેશ પ્રબંધેન સલબ્ધમબ્ધૌ ચિંતામણીમ પાતયતિ પ્રમાદાત. મહા મુશ્કેલીથી ચિંતામણી મળ્યું હોય અને એ માણસ આડાઅવળા કામમાં એને વેડફી નાખે, એને શું કહેવાય, શું કહેવાય એમ. ક્લેશ પ્રબંધેન સલબ્ધમબ્ધૌ ચિંતામણીમ પાતયતિ પ્રમાદાત. ચિંતામણી રત્નને એ દરિયામાં ફેંકી દે છે, એના જેવી દશા આપણી છે. સામગ્રી મળી છે, સાધન મળ્યા છે, સંયોગો મળ્યા છે, સમજણ મળી છે. શું ખૂટે છે, શું ખૂટે છે. પુરુષાર્થ. સમજણને એપ્લાય કરવાનું ખૂટે છે, સમજણ પ્રમાણે જીવવાનું. પુરુષાર્થનો વખત આવે ને ત્યાં જ આપણે પાછા પડીએ. કારણ કે આત્માની ચિંતા જ નથી કરી, આત્માની ઓળખાણ જ નથી કરી, આત્મા વિશે વિચાર જ નથી કરી. હવે ઘૂંટવાનો છે કોને, હવે વિચારવાનું છે આત્મા માટે. જેટલું આત્મા માટે કરશો ને એ ધર્મ બનશે, અને જેટલું સંસાર માટે કરશો એ પ્રમાદ બનશે. આ બરાબર વ્યાખ્યા મગજમાં રાખી અને તમારા પુરુષાર્થને દિશા આપજો. ઘણું 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 4 મહિના કહ્યું છે. હજી આવતીકાલનો દિવસ છે, કાલે પ્રભુનો કલ્યાણકનો દિવસ છે, દીક્ષા કલ્યાણકનો દિવસ. કાલે ભગવાનની જ વાતો કરીશું. કોની વાત કરીશું, ભગવાનની વાતો કરીશું. એનું વિશેષ શું સ્વરૂપ છે, અગ્રે અધિકાર.